વંટોળિયો. તૃણાવર્ત વંટોળિયો આવ્યો, એટલા ઝડપથી પવનનો વંટોળિયો આવ્યો, રજ આસપાસ ધૂળ ઉડે, કાંઈ દેખાય નહીં. ગોકુળવાસીઓમાંથી કોઈ કાંઈ જોઈ શકે નહીં. યશોદા પાસેથી લાલો એમના ઘરેથી ઉચકીને લઈ ગયો વંટોળિયો, પણ ધૂળની રચકણો એટલી કે કાંઈ દેખાય નહીં આંગણામાંથી. અને ત્યારે પ્રભુએ પોતાનું વજન એટલું બધું વધારી દીધું, તૃણાવર્તથી આ વંટોળિયાથી આ વજન સહન થતું નથી. અને વંટોળિયો એ જે તૃણાવર્ત રાક્ષસ જે વંટોળ રૂપે આવે છે એ ત્યાં ને ત્યાં ઉદ્ધાર પામે છે. આ તૃણાવર્તનો ઉદ્ધાર, એની અંદર એક સરસ શબ્દ છે, તમસા રજસા વૃતમ. કે વંટોળિયો એટલો આવ્યો કે કૃષ્ણને ક્યારે લઈ ગયા ઈ યશોદાજીને ખબર પણ ન પડી, દેખાણું પણ નહીં. શું કામ? તમસા રજસા વૃતમ, તમ અને રજના કારણે. એનો સીધો સરળ અનુવાદ કરીએ તો તમ એટલે અંધકાર અને રજ એટલે રજકણ. વંટોળ હોય એટલે રજકણ થાય, એટલે આંખ નીચાઈ જાય. પણ વ્યાસજી એનો તાત્વિક અર્થ ઘટન કરીને કહે છે, તમસા રજસા એટલે તમો ગુણ અને રજો ગુણ. તો હવે આ એટલે શું? તમો ગુણ એટલે શું ને રજો ગુણ એટલે શું? રજો ગુણ ને જો સરળ શબ્દોમાં સમજીએ તો રજો રાગાત્મક વૃદ્ધિ, આકર્ષણથી જેની વૃદ્ધિ થાય. કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિને તમે જુઓ તો એ વ્યક્તિને જોઈને આકર્ષણ ઊભું થાય, એને કહેવાય રાગાત્મક. રાગાત્મકનો ગુણ જે રજો ગુણ છે. કોઈ વ્યક્તિ કે વસ્તુને જોઈ એ આકર્ષક લાગે એટલે એને પામવા માટેની જે આપણે દોટ મૂકીએ, એને પામી લીધા પછી એને ટકાવી રાખવા માટે જે સંઘર્ષો કરી, આ રજોગુણનો પ્રકાર છે. હવે રજોગુણ, આ ગુણ જ્યારે એક્ટિવ બને ત્યારે હું ને તમે જાણતા અજાણતા ત્રણ પ્રકારના રિસ્પોન્સ, ત્રણ પ્રકારની પ્રતિક્રિયાઓ આપીએ. આ પણ એક સાયકોલોજીનો વિષય છે. ત્રણ પ્રકારની આપણી પ્રતિક્રિયાઓ હોય, આપણે ત્રણ રીતે એને રિસ્પોન્ડ કરીએ. એક ડિવાઇન રિસ્પોન્સ, દૈવીય પ્રતિક્રિયા. એની અંદર કોઈ વ્યક્તિ તમને સુંદર લાગ્યું કે કોઈ વસ્તુ તમને સુંદર લાગી, કોઈ કુદરતી દ્રશ્ય તમને બહુ ગમ્યું, ક્યાં ફરવા ગયા છો, તો એના ઉપર, એ વ્યક્તિ ઉપર કે કોઈ પણ તત્વ ઉપર તમે સારું લખો, બોલો, કોઈ કવિતા લખો, એના વખાણ કરો, ફેસબુક ઉપર સારા સારા શબ્દો લખીને એને પોસ્ટ કરો. ટૂંકમાં આને કહેવાય દૈવીય પ્રતિક્રિયા, ડિવાઇન રિસ્પોન્સ. તમે એના વિશે કવિતા લખો, ગીત ગાઓ, આ દૈવીય રિસ્પોન્સ. એક છે હ્યુમન રિસ્પોન્સ, માનવીય પ્રતિક્રિયા. કોઈ વસ્તુ કે વ્યક્તિ ગમે તો આપણને એમ થાય ઈ મારી પાસે હોવી જોઈએ. કોઈ વ્યક્તિ ગમે તો એમ થાય કે આની સાથે કોઈ ને કોઈ પ્રકારે મારો સંબંધ જોડાવવો જોઈએ. કોઈ પણ પ્રકારનો સંબંધ, મિત્ર થાઉં, પ્રેમી થાઉં, પતિ થાઉં, પત્ની થાઉં, કાંઈ પણ રીતે, કાં બિઝનેસમાં એસોસિએટ થઈએ, કોઈ પણ રીતે આ વ્યક્તિ સાથેનો મારો કોઈ પણ પ્રકારનો સંબંધ બંધાવવો જોઈએ. આ માનવીય સહજ પ્રતિક્રિયા છે જે મારા ને તમારાથી થાય. અને એક છે એનિમલ રિસ્પોન્સ, પશુની પ્રતિક્રિયા. એની અંદર કોઈની તમે સારી વસ્તુ જુઓ કે કોઈ સારી બીજાની વ્યક્તિને તમે જુઓ ત્યારે રાવણની જેમ એને ઝૂંટવી લઈને, એને હરી લઈને પોતાની પાસે રાખવાનું જ્યારે સૂઝે એને કહેવાય એનિમલ રિસ્પોન્સ, પશુની પ્રતિક્રિયા. આ રજોગુણ. અને બીજી વાત આવી
તમોગુણ. તમોગુણનું વિશ્લેષણ કરીએ તો પ્રમાદાલસ્યા નિદ્રાભિ. તમોગુણના 3 લક્ષણો છે: પ્રમાદ, નિદ્રા અને આલસ્ય. પ્રમાદ, આલસ્ય અને નિદ્રા. પ્રમાદ અને આળસનો ઓમ જોવા જઈએ તો સિનોનિમ્સ તરીકે આપણે ક્યારેક ક્યારેક વાપરતા હોય, સમાનાર્થી તરીકે. પ્રમાદ એટલે આળસ. પણ પ્રમાદનો ટેકનિકલી જો આપણે એનો વ્યાકરણની દ્રષ્ટિએ, ભાષાની દ્રષ્ટિએ એનો અર્થ કરીએ તો એમ થાય કે ન કરવા જેવું કરવું અને કરવા જેવું ન કરવું. મહાભારતની અંદર ભીષણ યુદ્ધ થાય અને દુર્યોધનના 99 ભાઈ મરાઈ ચૂક્યા છે. બહુ ભીષણ નરસંહાર થયો બે પક્ષે. અને હવે દુર્યોધનને ખબર છે કે હવે હું બહુ જાજો બચવાનો નથી, મારું મૃત્યુ પણ નજીક છે. ત્યારે કોઈએ દુર્યોધનને પૂછ્યું કે દુર્યોધન, હવે તને પછતાવો નથી થતો? તારી હઠના કારણે, તારી જીદના કારણે તું જોતો ખરી કેટલા લાશોના ઢેર, તારા પોતાના 99 ભાઈઓ મરી ગયા, અને બીજી જે સિપાહીઓ, સૈનિકો, તને પછતાવો નથી થતો? તને કેટલી સરસ ઓફર મળી હતી. કૃષ્ણ તો તને ત્યાં સુધી કહી ગયા કે તું પાંડવોને ખાલી 5 ગામ આપી દે, આ યુદ્ધ નહીં થાય એની મારી ગેરંટી. એક તો તું કોકનું પચાવી લે, એમાંથી તને પાછી એવી ઓફર મળે કે તું એમાંથી ખાલી 5% એ લોકોને આપ, 95% તું તારી પાસે રાખ. આટલી સરસ નેગોશિએશનમાં ઓફર મળી તોય એનો તે સ્વીકાર ન કર્યો. તને હવે આમ શરમ નથી આવતી? તને પછતાવો નથી થતો? તને એમ નથી થતું આ તારે નહોતું કરવું જોઈતું? ત્યારે દુર્યોધન બહુ સુંદર જવાબ આપે છે. જાનામિ ધર્મમ નચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ નચ મે નિવૃત્તિ. ધર્મ શું છે, સાચું શું છે, સારું શું છે, ઈ મને ખબર છે. ખબર નથી એવું નથી, ઈ મને ખબર છે. દુર્યોધન પણ ભણેલો, જે આ યુધિષ્ઠિર ને અર્જુન ને બધા ભણ્યા હતા, ઈ જ ગુરુ પાસે દુર્યોધન ભણ્યો હતો. સાચું શું છે, ધર્મ શું છે, એ મને ખબર હોવા છતાં હું ઈ દિશામાં ગતિ કરી શકતો નથી, હું ઈ દિશામાં પ્રવૃત્તિ કરી શકતો નથી. જાનામિ ધર્મમ નચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ નચ મે નિવૃત્તિ. અને અધર્મ શું છે, ખોટું શું છે, ઈ પણ મને ખબર હોવા છતાં હું એમાંથી ક્યારેય નિવૃત્ત ન થઈ શક્યો. મને ખબર છે હું ખોટું કરતો હતો, મારી જગ્યાએ આવું કોક જો બીજું કરતું હોત તો હું એને ઉપદેશ દેવા જાત કે આવું તું કર્મ. પણ આવું સમજાવવા છતાં પણ હું મારી જાતને એનાથી અલગ નહોતો કરી શકતો. એવું કોક પ્રબળ આકર્ષણ હતું ખોટી દિશા તરફ, જે મને કાંક ખેંચી જતું હતું એની તરફ. હું મારી જાતને રોકવા અસમર્થ હતો. તો સાચું શું છે ઈ ખબર હોવા છતાં ઈ કરવું નહીં, અને ખોટું શું છે ઈ ખબર હોવા છતાં ઈ છોડવું નહીં. આ પ્રમાદ